જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકના મોત. ત્રણેય મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિજનોનો આક્ષેપ. ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીનો બનાવ. લો બોલો, હવે ગ્વાલિયાના છોલે ભટુરેમાંથી વંદા નીકળ્યા. ગ્વાલિયા સ્વીટ્સ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન મંગાવેલા ફૂડમાંથી 2 વંદા નીકળ્યા. ₹25,000નો દંડ ફટકારાયો. ધોળકાના ચલોડામાં પતરાવાળા ઘરમાં રહેતા યુવાનની IIM શિલોંગમાં એન્ટ્રી. ઘરકામ કરતા માતા પ્યુન, પિતાએ દાગીના ગીરવી મૂકી દીકરાને ભણાવ્યો. રોજ 4 કિલોમીટર ચાલીને ભણવા જઈ સુરત ચમક્યો. ભૂમાફિયા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીની સંડોવણી. જમાલપુર કાચની મસ્જિદ અને સનાસાદ બિલ્ડિંગના ગેરકાયદે બાંધકામ બાબતે એસ્ટેટ ઇન્સ્પેક્ટરની ચેટ મળી આવતા સસ્પેન્ડ. હવે વ્યાજખોરો પર સ્ટ્રાઇક. દેશમાં પ્રથમવાર વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરી એની હરાજીના પૈસા લોકો માટે વપરાશે. વટ પાડવા લીધેલા ગન લાયસન્સ રદ થશે. સંઘવી. સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ. અવધ ઋતુરાજ માર્કેટના 5મા માળે 10 દુકાન સળગતા અફરાતફરી. 20 ફાયરની ગાડીએ કાબુ મેળવ્યો. લાખોના નુકસાનની આશંકા.